કલાક બાદ ચૂંટણી પડઘમ શાંત થશે। સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણી પ્રચાર કરાશે। કાળઝાળ ગરમીમાં પણ છેલ્લી ઘડીનો પ્રચાર તેજ। છેલ્લી ઘડીના પ્રચારમાં નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું। સ્થાનિક ચૂંટણી પ્રચારના ગણતરીના કલાકો બાકી। અમદાવાદના બાપુનગરમાં ભાજપની રેલી યોજાઈ। મુખ્યમંત્રીએ ભવ્ય રોડ શોથી મેદાન ગજવ્યું। બાપુનગર બેઠક કબજે કરવા ભાજપે પૂરી તાકાત લગાવી। અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ। નારણપુરા વોર્ડમાં ભાજપ દ્વારા નીકળી બાઇક રેલી। મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા। નારણપુરા વોર્ડના ભાજપના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। અમદાવાદમાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો। શહેજાદ ખાન પઠાણે 4 ઉમેદવારો સાથે ભવ્ય બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું। શહેજાદ ખાનની રેલીમાં સમર્થકોનું કીડિયારું ઉભરાયું। શહેરના વિવિધ વિસ્તારોમાં ઉત્સાહ જોવા મળ્યો। કોંગ્રેસના ઉમેદવારોએ બાઇક રેલી દ્વારા ગજવ્યું મેદાન। બાઇક રેલી દરમિયાન શહેજાદ ખાન પઠાણનો હુંકાર કહ્યું વિકાસ અભાવે જનતા પરિવર્તન લાવશે। શહેજાદ ખાન પઠાણે રેલી યોજી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। અમરાઈવાડી વોર્ડમાં અભિનેતાએ કર્યો રોડ શો। ભાજપમાં સ્ટાર પ્રચારક મનોજ તિવારી સાથે અભિનેતા હિતુ કનોડિયા પણ જોવા મળ્યા। મનોજ તિવારીએ કહ્યું કોઈ પણ ચૂંટણી હોય ભાજપ સાથે જ જનતા હોય છે। મહેસાણામાં ચૂંટણી પ્રચારના અંતિમ પડઘમ। ભાજપ કોંગ્રેસે વિશાળ રેલી યોજી મેદાન ગજવ્યું। મતદારોની રીઝવવા છેલ્લી ઘડીએ નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું। પંચમહાલમાં ચૂંટણી પ્રચારના અંતિમ પડઘમ। મોરબા ભાજપની ભવ્ય બાઇક રેલી સાથે શક્તિ પ્રદર્શન। ભાજપે જનસમર્થન રેલી યોજી છેલ્લી ઘડીએ મતદારોને રીઝવ્યા। આજે સાંજે પ્રચારના પડઘમ શાંત। રાજકોટમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કેસરીયો માહોલ। વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું પ્રચંડ શક્તિ પ્રદર્શન। ઈશ્વરીય મહાદેવના આશીર્વાદ સાથે ભવ્ય વિજય સંકલ્પ બાઇક સાથે રેલી યોજાઈ। ટીકોભા જાડેજાના સમર્થનમાં વિશાળ રેલી નીકળી। રાજકોટ વોર્ડ નંબર 10માં ભાજપનું પ્રચંડ શક્તિ પ્રદર્શન। હનુમાન મઢીથી કાલાવડ રોડ સુધી ભવ્ય બાઇક રેલી યોજાઈ। વોર્ડ નંબર 10ના ભાજપના 4 ઉમેદવારોએ કેસરીયો માહોલ સર્જી મતદારોને રીઝવ્યા। રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોનો અનોખો પ્રચાર। વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંદવા અને મેહુલ પટેલે કર્યો અનોખો પ્રચાર। સ્કૂટર પર માઇક સાથે પ્રચાર કરવા નીકળ્યા। છેલ્લી ઘડીના પ્રચારમાં એડી ચોટીનું જોર રાજકીય પક્ષોએ લગાવ્યું। મહીસાગરના કોઠંબા ખાતે ટ્રેક્ટર રેલી યોજી કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન। લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પોતે ટ્રેક્ટર ચલાવી રેલીમાં જોડાયા। 50થી વધુ ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર। મહેસાણામાં મનપાના તમામ ઉમેદવારો માટે વિજય સંકલ્પ મહારેલીનું આયોજન કરાયું। ભાજપના કુલ 52 ઉમેદવારો મહારેલીમાં જોડાયા। વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોનો આશીર્વાદ માંગ્યા। અંતિમ દિવસે ભાજપે પોતાની શક્તિ બતાવવા આયોજન કર્યું। સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાઈ ભાજપની બાઇક રેલી। રેલીમાં નગરપાલિકાના ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા। ધારાસભ્ય બીડી ઝાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો રેલીમાં હાજર રહ્યા। સટવાવ તાલુકા પંચાયતી બેઠકના આપના ઉમેદવાર રાજેશ ચૌધરીએ ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો। જિલ્લા પ્રભારી ગૌતમ કેડિયાના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા। આપના ઉમેદવારે ભાજપની જિલ્લા મધ્યસ્થ કાર્યાલય આવી ટેકો જાહેર કર્યો। સુરેન્દ્રનગરમાં પ્રચારના અંતિમ દિવસે તમામ 13 વોર્ડમાં ભાજપ દ્વારા બાઇક રેલી। જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાની અધ્યક્ષતામાં બાઇક રેલી। ભાજપના ઉમેદવારો સહિત કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા। વડોદરાની અનગઢ જિલ્લા પંચાયત બેઠકના ભાજપ ઉમેદવારનું શક્તિ પ્રદર્શન। ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે જંગી રેલી। રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા। ઉમેદવાર બિરેન પટેલે જંગી મતથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે જંગી રેલીનું આયોજન કરાયું। રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ પણ ભાજપના ઉમેદવારના સમર્થનમાં રેલીમાં જોડાયા। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસનો જોરદાર પ્રચાર। ભાજપ દ્વારા ધાનેરા પાલિકા વિસ્તારમાં રોડ શો યોજાયો। કોંગ્રેસે બાઇક રેલી કાઢી મતદારો સુધી પહોંચવાના પ્રયાસ કર્યા। સુરતના કતારગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવ મહેરામણ વચ્ચે સભા ગજવી। કહ્યું ચૂંટણી આવે એટલે જાત જાતનું સાંભળવા મળે। કોંગ્રેસ અમદાવાદમાં લાઇટનો થાંભલો પણ નથી નાખી શકી। ભાજપના ઉમેદવારનું જંગી બહુમતીથી જીતાડવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું। સુરતમાં કડોદરા નગરપાલિકાનું જંગ। 17 હોદ્દેદારોના રાજીનામા બાદ ભાજપે પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું। કડોદરા પાલિકામાં મતદારોનો પ્રતિસાદ મળતો હોવાનો ઉમેદવારોનો દાવો। સુરતના વરાછામાં રાજકીય ભૂકંપ। લસકાણા અને સરથાણાના આપ સમર્થકો ભાજપમાં જોડાયા। અલ્પેશ કથિરિયાના હાથે કાર્યકરો ભગવો ધારણ કરતા શક્તિ પ્રદર્શન કરાયું। આપ છોડી કાર્યકરોએ ભાજપના વિજયના નારા લગાવ્યા।
રાજકોટમાં હર્ષ સંઘવીનો હુંકાર, કહ્યું 2021 કરતા પણ વધુ ભવ્ય વિજય 2026માં ભાજપને મળશે. નવરાત્રી 12 વાગે બંધ કરાવી હોય તો વિપક્ષને મત આપજો. વાઘોડિયામાં ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ધમકી ભર્યા સૂર. ચૂંટણી સભામાં ધારાસભ્ય મતદારોને ખુલ્લી ચેતવણી આપી, કહ્યું કમળ સિવાય કોઈની તરફેણ કરનારને ઘર ભેગો કરી દઈશ. ધારાસભ્યના નિવેદનથી રાજકીય ખળભળાટ. ખંભાળિયામાં ભાજપનું શક્તિ પ્રદર્શન, વોર્ડ નંબર 8માં ઢોલ નગારા સાથે કેસરીયો માહોલ છવાયો. ડોર ટુ ડોર પ્રચાર બાદ રામનાથ સોસાયટીમાં જાહેર સભા યોજાઈ. આપના અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાવનગરમાં વિજય વિશ્વાસ બેઠકમાં ભાજપ દિગ્ગજોનો જમાવડો. પુરુષોત્તમ સોલંકીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વિજય શંખનાદ ફૂંક્યું, કહ્યું પીએમ મોદીના પ્રોત્સાહનથી જ અહીં સુધી પહોંચ્યું. નર્મદાના ચીકણા તાલુકાના જાહેર સભામાં સાંસદ મનસુખ વસાવાએ આપ પર પ્રહાર કર્યા, કહ્યું આલિયા મવાલિયા લોકો વિકાસના કામો ન કરી શકે. લોકોને ઠગીને વિધાનસભાની બેઠક જીતવાનો લગાવ્યો આક્ષેપ. હવે ચૂંટણીમાં સફાયો કરી દેવાની આપી ચેતવણી. દ્વારકામાં રાવલ નગરપાલિકાની ચૂંટણી સભામાં કોંગ્રેસ નેતાની જીપ લપસી. કોંગ્રેસ નેતાએ ભૂલથી કોંગ્રેસે બદલે કમરનું બટન દબાવવા લોકોને અપીલ કરી. પ્રચારનો વિડીયો થયો વાયરલ. દિયોદરમાં ભાજપ સામે ઠાકોર સેનાનો રોષ. મુકેશ ઠાકોરે હુંકાર કર્યો, કહ્યું ભાજપને હરાવો અને અન્યાયનો જવાબ આપો. ટિકિટ વહેંચણીમાં સગાવાદના આક્ષેપ સાથે ઠાકોર સમાજમાં જોવા મળ્યો રોષ. વાવથરાદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન, કહ્યું માવજી પટેલ બીમાર હોવાના કારણે પ્રચારમાં હાજર નથી. તેમના આશીર્વાદ કોંગ્રેસ સાથે હોવાનો કર્યો દાવો. જગદીશ વિશ્વકર્માના નામ લીધા વિના ગેનીબેન પર આકરા પ્રહાર, કહ્યું ભૂલથી લોકસભામાં ગયેલા સાંસદે વિધાનસભામાં ક્યારેય પ્રજાની વાત નથી કરી. માવજીભાઈ દેસાઈના ભાજપ પ્રવેશથી બનાસકાંઠામાં સમીકરણો બદલાયા. ઠાકોર ઉમેદવાર પર ટિપ્પણી મામલે ગેનીબેન ઠાકોરે આપ્યો વળતો જવાબ, કહ્યું બંધારણમાં એક મત માટે સૌનો સરખો હક. લોકશાહીમાં ઉમેદવારોને ધમકાવવાનું બંધ કરો. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે દાવો કર્યો, કહ્યું ઘણા ગામોમાં ધમકી અંગે જાણવા મળ્યું. મત નહીં તો ગ્રાન્ટ નહીંની ધમકી મળે છે. લોકશાહી બંધારણની વિરોધમાં વાત કરતા હોવાનો દાવો. ચૂંટણી સમયે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના ગંભીર આક્ષેપ. દારૂની હેરાફેરી માટે પોલીસમાં વોટ્સએપ ગ્રુપ ચાલતું હોવાના કર્યા આક્ષેપો. મશીનરીનો ઉપયોગ કરી બુટલેગરોને પણ બચાવવાના આક્ષેપ કર્યા. આમ આદમી પાર્ટીએ પ્રચારની અંતિમ કલાકોમાં દિલ્હીના પૂર્વ ઉપપ્રમુખ મંત્રીને મેદાને ઉતાર્યા. રાજકોટમાં દિલ્હીના પૂર્વ ઉપપ્રમુખ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પદયાત્રા, કહ્યું આ વખતે મહાનગરપાલિકામાં પૂર્ણ બહુમત થશે. રાજકોટમાં વોર્ડ નંબર 11માં મતદારોનો પ્રચંડ વિરોધ. ભાજપ ઉમેદવારોએ સભા વચ્ચે છોડી ભાગવું પડ્યું. શ્યામલ ઉપવનમાં ભાજપના ઉમેદવારોને લોકોએ ખખડાવ્યા. વિકાસના કામો મુદ્દે મતદારો લાલગુ. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પોતાના બે અનુભવી નેતાઓને મેદાનમાં ઉતાર્યા. કપરી પરિસ્થિતિ વચ્ચે ભાજપે રમેશ રૂપાપરા અને નીતિન ભારદ્વાજને ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં ઉતાર્યા. મહીસાગરમાં ડોકેલાવ ગ્રામ પંચાયતના નાયક અને બારિયા ફળિયાના મતદારોમાં ભારે રોષ. મતદાન બૂથમાં કરવામાં આવેલા ફેરફારને લઈ મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. નવા ખાંટના મુવાડા ખાતે બૂથ ફાળવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. વડોદરામાં કોંગ્રેસના પ્રચારમાં વિરોધ કરાયો. વોર્ડ નંબર 7માં ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાઓનો ભારે વિરોધ. પ્રચાર કરવા ગયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનો યુવાનોએ ઘેરાવ કર્યો. સવાલોના જવાબ આપ્યા વિના નેતાએ મેદાન છોડવું પડ્યું. કેશોદમાં ભાજપની 3 મહિલા હોદ્દેદારો મેદાને. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા સામે મહિલા પાંખનો મોરચો. પ્રદેશમાં ખોટી વિગતો મોકલી ગંભીર રાજકારણ રમાયાનો આક્ષેપ. કહ્યું અમને મેન્ડેટ મળ્યો જ નથી તો રાજીનામા શા માટે આપીએ. ઉનાના આપ ઉમેદવાર અજય બાંભણિયાનો મોટો દાવો. પોતાના પર તપોવન નજીક ફાયરિંગ થયાનો કર્યો દાવો. અજય બાંભણિયાએ ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ સામે આંગળી ચીંધી. પોલીસે શંકાસ્પદ ફાયરિંગને લઈ તપાસ હાથ ધરી. મહીસાગરમાં ચૂંટણી પંચની લાલાંક. તાલીમમાં ગેરહાજર રહેનાર સંતરામપુરના ઝોનલ અધિકારી વિરુદ્ધ ધરપકડ વોરંટ. સંતરામપુરના કોલેજ આચાર્ય સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થતા સરકારી આલમમાં ફફડાટ. સુરતમાંથી પશ્ચિમ બંગાળના કામદારો મતદાન માટે પોતાના વતન તરફ રવાના. ઉધના સતરાંગતી ટ્રેનમાં મતદાતાઓની ભારે ભીડ. બીજા તબક્કામાં મતદાતાઓ કરશે મતદાન. કેટલાક મતદાતાઓ ખુલ્લેઆમ બોલ્યા કે આ વખતે તેઓ ભાજપને જ વોટ આપશે. અમદાવાદમાં મતગણતરી પહેલા પોલીસ કમિશનર કરશે મતગણતરી કેન્દ્રોની મુલાકાત દરમિયાન ઝોન 1ના ડીસીપી એસીપી સહિત પોલીસ અધિકારી હાજર રહેશે. વોર્ડ વાઇઝ અલગ બિલ્ડિંગમાં મતગણતરી થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસો કડક બંદોબસ્ત. ગાંધીનગરમાં પોલીસે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા. 1500 જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. 8 ડીવાયએસપી કરશે સીધું મોનિટરિંગ.
શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા માટે દાહોદ પોલીસ તંત્ર સજ્જ. ચૂંટણી પૂર્વે એસપી રવિરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં પોલીસે મેગા ફ્લેગ માર્ચ. એબી ડિવિઝન, એલસીબી, એસઓજીની ટીમોએ દાહોદના માર્ગો પર કર્યું એરિયા ડિમોલિશન. નિર્ભય બની મતદાન કરવા કરી અપીલ. ખેડામાં ચૂંટણીને લઈ સુરક્ષા સજ્જ. સંવેદનશીલ વિસ્તારોમાં જિલ્લાનું વહીવટીતંત્ર એક્શન મોડમાં. 50થી વધુ પોલીસ અધિકારી દ્વારા ગામડાઓમાં ફ્લેગ માર્ચ. 26 એપ્રિલે મતાધિકારનો ઉપયોગ કરવા કલેક્ટરે કરી મતદારોને ખાસ અપીલ. ચૂંટણી આયોગની નવી માર્ગદર્શિકાથી ખળભળાટ. સોશિયલ મીડિયા પરની દરેક પોસ્ટ અને એડનો ખર્ચ જાહેર કરવો હવે ફરજિયાત. જિલ્લા સ્તરે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ સજ્જ. સોશિયલ મીડિયા પર થતો ખર્ચ હવે ચૂંટણી ખર્ચમાં ગણાશે. ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને સવારે વહેલા મતાધિકારનો ઉપયોગ કરવા તબીબોએ આપી સલાહ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આરોગ્ય વિભાગ રહેશે સજ્જ. મતદાન મથકો પર હીટવેવ કીટ અને મેડિકલ કીટો રહેશે તૈનાત. દરેક મતદાન મથકે ઓઆરએસ અને પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાશે. આરોગ્ય વિભાગે તૈયાર કર્યો ખાસ એક્શન પ્લાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઉમેદવારી ફોર્મ રદ થવા બદલ હાઈકોર્ટમાં થયેલી અરજીઓનો મામલો. કુલ 18 ઉમેદવારોએ હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજીઓ ફગાવી. ગાંધીનગર, સુરત, કચ્છ, પોરબંદર, વલસાડના ઉમેદવારોએ કરી હતી અરજી. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. 3 દિવસમાં શહેરોનું તાપમાન 41 થી 43 ડિગ્રી રહેવાનું અનુમાન. દરિયાકાંઠાના વિસ્તારમાં 35 થી 40 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય. અમદાવાદમાં ઉંચકાયો ગરમીનો પારો. આગામી 29 એપ્રિલ સુધી યલો એલર્ટ જાહેર. મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. અમદાવાદ વાસીઓએ ગરમીથી બચવા ખાસ તકેદારીની અપીલ કરવામાં આવી. અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધતા લોકોના સ્વાસ્થ્ય પર અસર. સોલા સિવિલમાં એક સપ્તાહમાં જ 12,904 ઓપીડી કેસ નોંધાયા. ઝાડા ઉલટીના કેસોમાં પણ નોંધપાત્ર વધારો. ડેન્ગ્યુના 128 અને મેલેરિયાના 490 કેસ. ગાંધીનગરમાં સંભવિત હીટવેવને લઈ સિવિલમાં તૈયારીઓ. ઇમરજન્સી વિભાગમાં અલગ અલગ 30 બેડ તૈયાર. સિનિયર ડોક્ટર સાથે નર્સોની ટીમ 24 કલાક સ્ટેન્ડ બાય. અસરગ્રસ્ત દર્દીઓ માટે દવાઓનો જથ્થો રખાયો. દક્ષિણ ગુજરાતમાં 4 થી 5 દિવસ હીટવેવની આગાહી. બપોરે 12 થી 3 નો ગો ઝોન જાહેર કરાયો. બાળકો, વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા સૂચના. ડિહાઇડ્રેશનથી બચવા પાણી, છાશ, લીંબુ શરબત પીવાની સલાહ. હીટવેવની આગાહીને પગલે સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર. 10 બેડનો સ્પેશિયલ હીટવેવ વોર્ડ તૈયાર કરાયો. ઓપીડી અને ઇમરજન્સીમાં 15 થી વધુ કુલર મુકાયા. ઇમરજન્સી કેસ માટે હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર. ગાંધીનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે ઇન્દ્રોડા પાર્ક સજ્જ. ગજરાજથી માંડી સિંહ, વાઘ, પક્ષીઓ અને સરીસૃપો માટે પાણીના ફુવારા શરૂ કરાયા. પ્રાણીઓના ખોરાકમાં ફેરફાર કરાયો. જયપુરમાં ગજરાજોને ઠંડક આપવા વહીવટીતંત્ર સજ્જ. આમેર હાથી ગામમાંથી 76 હાથીઓને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરાઈ. હાથીઓના કામના કલાકોમાં ઘટાડો કરાયો. હાથીઓના નખ અને પગને બચાવવા ટ્રીટમેન્ટ અપાઈ. જયપુરમાં નાહરગઢ પાર્કમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા તંત્ર સજ્જ. બાયોલોજીકલ પાર્કમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ. ગરમીથી બચવા પ્રાણીઓ માટે કુલર અને ફુવારા મુકાયા. પ્રાણીઓના આહારમાં ફેરફાર કરાયો. મુંબઈમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ. અલીબાગ અને રાયગઢમાં વરસાદી ઝાપટાની આગાહી. હવામાન વિભાગે મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરી. મધ્યપ્રદેશમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. આકરા તાપથી જનજીવન થયું પ્રભાવિત. રાયસેન, છતરપુર, ટીકમગઢ સહિત અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આગામી 5 દિવસ તાપમાન હજુ વધવાની સંભાવના. રામનગરી અયોધ્યામાં ગરમીથી મોટી રાહત. કાળઝાળ ગરમી વચ્ચે શ્રદ્ધાળુઓ પર એન્ટી સ્મોક ગન અને ફોગિંગ મશીનથી પાણીનો છંટકાવ કરાયો. હીટવેવ સામે દર્શનાર્થીઓની રાહત. શ્રીનગરનો ડાલ લેક બન્યું પ્રવાસીઓનું ફેવરેટ. વહેલી સવારના આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓ મગ્ન થયા. ડાલ લેકની સવાર અને શિકારાની સવારીએ પ્રવાસીઓના દિલ જીત્યા. કેદારનાથ યાત્રામાં દર્શન હવે સરળ બનશે. શ્રદ્ધાળુઓ માટે ટોકન સિસ્ટમ અમલી. લાંબા કતારોમાંથી મુક્તિ મળશે. કેદારનાથ ધામમાં ભીડને નિયંત્રિત કરવા ફિક્સ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરાઈ. કેદારનાથ યાત્રાને લઈ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે રુદ્રપ્રયાગ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર. યાત્રા માર્ગ પર ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરાયો. ઠંડી અને શ્વાસની તકલીફ સામે લડવા હેલ્થ વિભાગે તૈયાર કર્યો સ્પેશિયલ પ્લાન. રાજસ્થાનના જેસલમેરમાં ઉનાળા દરમિયાન પણ હવાઈ સેવા શરૂ. જેસલમેર અને જયપુર વચ્ચે 3 મેથી ફ્લાઇટ શરૂ. સપ્તાહમાં 2 દિવસ ફ્લાઇટ દોડશે. પર્યટકો અને વેપારીઓની માંગ સંતોષાઈ. પીએમ મોદીએ હુગલી નદી કાંઠાના ફોટો શેર કર્યા. કહ્યું, મેં હુગલી નદીના કિનારે થોડો સમય વિતાવ્યો.
માં ગંગા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક મળી. પીએમએ હુગલીના કિનારેથી હાવડા બ્રિજ અને વિદ્યાસાગર સેતુને કેમેરામાં કેદ કર્યા. નાવિકોની મહેનતુ સ્વભાવને બિરદાવ્યો. બંગાળ ચૂંટણી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન. કહ્યું, બંગાળ ભયથી ભરોસા તરફ આગળ વધ્યું. બંગાળનો આગામી સીએમ અહીં જન્મ લેનારો હશે. બસ તે દીદીનો ભત્રીજો નહીં હોય. સાબરકાંઠામાં પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું અવસાન. હૃદયરોગના હુમલાના કારણે અવસાન. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન. કુષ્ઠ રોગીઓની સેવા કરવા માટે જીવન સમર્પિત કર્યું હતું. જૂનાગઢમાં ગિરનાર બચાવોના નાદ સાથે ભવ્ય મહારેલી યોજાઈ. હજારો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો ઉમટી પડ્યા. ગિરનાર પર્વત પર ચોક્કસ સંપ્રદાયને જમીન ફાળવણીના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાયો. સાધુ સંતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર હલ્લાબોલ કરી આવેદન પાઠવ્યું. સંતોએ સરકાર સામે ઉઠાવ્યા આકરા સવાલ. કહ્યું, અભયારણ્ય વિસ્તારમાં આ પ્રકારની ફાળવણી કેવી રીતે શક્ય બને? 2000 વાર જમીન મામલે સંતોએ કર્યો વિરોધ. ગિરનારની પવિત્રતા જાળવવા અને વિવાદનું સમાધાન લાવવા સરકારને અપીલ કરી. નસવાડીનું પીપલવાણી ગામ વિકાસથી વંચિત. રસ્તાના અભાવે દર્દીઓ અને વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે. હોસ્પિટલ પહોંચવું હોય તો ડુંગર ખેડવા પડે તેવી સ્થિતિ. મતદારોમાં નેતાઓ સામે રોષ.